નમસ્કાર. ચેપ્ટર નંબર 13માં આપણે આગળ વધીએ. શણ કાપડ ઉદ્યોગ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનાવેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ક્રમે છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. તો મિત્રો અહીંયા આગળ અંડરલાઈન કરો કે શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ કયા દેશનો છે? તો ભારતનો. દેશના શણના કુલ ઉત્પાદનમાં લગભગ 80% આંધ્રપ્રદેશ, લગભગ 10% બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા આ બધા રાજ્યોમાંથી થાય છે. તો શણ ઉત્પાદનમાં કયા કયા રાજ્યો ભાગ ભજવે છે? તો કયા કયા આવશે? આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા વગેરે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. મતલબ શણને બનાવવા માટે પાણીની જરૂર વધારે પડે છે. તેથી મોટાભાગની મિલો ક્યાં આવેલી છે? હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ ચીજવસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. તો મિત્રો અહીંયા આગળથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે પશ્ચિમ બંગાળમાં શા માટે શણ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે? તો શાના માટે કેન્દ્રિત ત્યાં આગળ થયો છે? તો આપણે પોઈન્ટ લખવાના કે ત્યાં આગળ બંદરોનું સગવડના કારણે, તેમજ બેંક કે વીમા સુવિધાના નિકાસના કારણે, સસ્તો માનવ શ્રમના કારણે, તેમજ શણ ઉદ્યોગમાં શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે અને ત્યાં હુગલી નદી આવેલી છે. આથી પાણીની વ્યવસ્થા પણ સારી એવી છે. આના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. અને હજી આ જે શણ ઉદ્યોગ છે એ શણ હમણાં હાલની તારીખમાં જોઈએ તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તો કેમ? તો એની ચીજવસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. વધુ ઉત્પાદન કરવા માટે ખર્ચ વધારે થઈ જાય છે. આથી આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ, શણની માંગ કેવી થઈ જાયેલી છે? ઘટી જાય છે. આના કારણે શણ ઉદ્યોગ એનો સામનો કરી રહ્યો છે. હવે જોઈએ રેશમી કાપડ. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતુર, ઈરી, ટસર તથા મૂંગા. અંડરલાઈન કરો. શેતુર, ઈરી, ટસર તથા મૂંગા. આ શું છે? ભારતમાં 4 પ્રકારના રેશમી ઉત્પાદન થાય છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર એ કાચું રેશમી તૈયાર કરનાર મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટેભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમી ચીનની તીવ્ર સ્પર્ધાઓનો અનુભવ કરવો પડે છે. હવે આ ભારતનો નકશો આપવામાં આવ્યો છે. તો ધ્યાનપૂર્વક આપણે નકશાને નિહાળીએ
તો ભારતનો જે નકશો છે એ નકશામાં તમને સુતરાઉ કાપડ, ઊની કાપડ અથવા રેશમી કાપડ, આમ 3 કાપડના આપણા પ્રકાર પડ્યા છે. તો 3 પ્રકારમાંથી આપણને કોઈ પણ એક કાપડ વિશે બોર્ડ એક્ઝામમાં મેપમાં પૂછાઈ શકે. તો સુતરાઉ કાપડ આપણે જોઈએ તો સુતરાઉ કાપડની મિલો ક્યાં ક્યાં આવેલી છે? તો એ તમિલનાડુમાં આવેલી છે. કોઈમ્બતુર એ તમિલનાડુમાં છે, તેમજ મદુરાઈ પણ તમિલનાડુમાં આવેલી છે. મહારાષ્ટ્રમાં જોઈએ, જો અહીંયા આગળ બ્લેક કલરનું ટપકું છે, એ જ બ્લેક કલરનું ટપકું અહીંયા પણ આપવામાં આવેલું છે. તો મહારાષ્ટ્રમાં પુણે છે, મુંબઈ છે, ઔરંગાબાદ, જલગાંવ, તેમજ ગુજરાતમાં જોઈએ તો સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, અને મધ્યપ્રદેશમાં જોઈએ દેવાસ, ઇન્દોર, ઉજ્જૈન, જ્યારે પશ્ચિમ બંગાળમાં હુગલી, હાવર, મુર્શિદાબાદ, તેમજ ઉત્તર પ્રદેશમાં મુર્દાબાદ, આગ્રા, ગ્વાલિયર. આ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. તો બોર્ડ એક્ઝામમાં તમને એવું પણ પૂછાઈ શકે કે કોઈ પણ એક સુતરાઉ કાપડનું કેન્દ્ર દર્શાવો. તો તે સમયે તમારે હુગલીને ખાસ યાદ રાખવાનું અને પશ્ચિમ બંગાળમાં બતાવી દેવાનું, બાંગ્લાદેશની બાજુમાં અહીંયા આગળ પશ્ચિમ બંગાળ. પરંતુ જો કોઈક સ્પેશિયલ નામ આપેલું હોય તો તમારે તે શોધવું પડે કે એ ક્યાં આવેલું. તો જલગાંવ પૂછાયું હોય તો મહારાષ્ટ્રમાં, જો ધારો કે રાજકોટ પૂછાયું હોય તો ગુજરાતમાં, અમદાવાદ ગુજરાતમાં. આમ આ રીતે તમારે જે પ્રમાણે પૂછાયું હોય એ રીતે લખવાનું. કોઈમ્બતુર સુતરાઉ કાપડની મિલ દર્શાવો, આવું પૂછાયું હોય તો ત્યારે તમારે તમિલનાડુમાં એને દર્શાવવી પડે. તો ધ્યાનપૂર્વક આ નકશાને જોઈ લેજો. હવે જોઈએ આપણે ઊની કાપડ ઉદ્યોગ. ઊની કાપડ ઉદ્યોગમાં હવે આપણે જોઈએ તો કર્ણાટકમાં છે. જો અહીંયા આગળ બ્લુ કલરનું ત્રિકોણ, તો અહીંયા પણ બ્લુ કલરનું ત્રિકોણ છે. તો બ્લુ કલરનું ત્રિકોણ કયામાં છે? તો બેંગાલુરુમાં છે. એટલે બેંગાલુરુમાં પણ એ આવેલું છે, તેમજ મુંબઈમાં પણ છે, તેમજ અમદાવાદમાં પણ છે, ગુજરાતમાં અમદાવાદમાં, તેમજ રાજસ્થાનમાં જોઈએ તો જયપુર છે, બિકાનેર છે, અને હરિયાણામાં જોઈએ તો પાનીપત, પંજાબમાં લુધિયાના, જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા, ઉત્તર પ્રદેશમાં આગ્રા, શાહજહાંપુર, અને મધ્યપ્રદેશમાં મિર્ઝાપુર. આમ આ ઊની કાપડ ઉદ્યોગ. તેમજ રેશમી કાપડ ઉદ્યોગ જોઈએ તો રેશમી કાપડ ઉદ્યોગ કર્ણાટકમાં મૈસૂર, બેંગાલુરુમાં પણ છે, કોલર, બેલગાંવ કર્ણાટકમાં, તેમજ પશ્ચિમ બંગાળમાં જોઈએ તો હાવર, અને પશ્ચિમ બંગાળની બોર્ડર ઉપર છે બાંકુરા, ઉત્તર પ્રદેશમાં વારાણસી વગેરે જગ્યાએ રેશમી કાપડ આવેલા છે. તેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આવેલું છે, અનંતનાગ અને શ્રીનગર એ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. તો આ રીતે સુતરાઉ કાપડની ઉદ્યોગ અને ઊની કાપડ ઉદ્યોગ અને રેશમી કાપડ ઉદ્યોગ તમને આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો તમારે ધ્યાનપૂર્વક એનું જોઈ લેવાનું કે સુતરાઉ કાપડની મિલો કઈ કઈ છે, ઊની કાપડ ઉદ્યોગની મિલો કઈ કઈ છે, તેમજ રેશમી કાપડ ઉદ્યોગની મિલો કઈ કઈ છે. હવે આપણે આગળ જોઈએ એલ્યુમિનિયમ ગાળણ. લોખંડ પોલાદ પછી બીજો મહત્વનો ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળણ છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. સુવાહકતા એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે,
હવાઈ જહાજ આવા યાંત્રિક સાધનો બનાવવાનો ઉપયોગ કરી શકાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ વિદ્યુતમાં થાય છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ સ્થપાયા છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે. હવે તાંબુ ગાળણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. તાંબાનો ઉપયોગ કેમ વધી ગયો છે? તો એ વિદ્યુતનું સુવાહક સાધન છે, એટલે કે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરી શકાય છે. વિદ્યુત ઉદ્યોગમાં શાનો? તો રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોનો તાંબુ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારતમાં એટલે કે આપણા દેશમાં આ તાંબાનો ઉદ્યોગ જે છે એ સ્થાપવામાં આવ્યો છે. ICC દ્વારા આ ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. છતાં પણ જે તાંબુ છે એ તાંબુ આપણા દેશમાંથી વપરાશ કરતાં ઓછું ઉત્પાદન થાય છે. આથી આપણે શું કરવું પડે છે એના કારણે? તો એના કારણે આપણે આ તાંબાને વિદેશમાંથી આયાત કરવું પડે છે. ફરી એકવાર જોઈએ તાંબુ ગાળણ વિશે. તો એ વિદ્યુતનું કેવું સાધન છે? સુવાહકતા ધાતુ છે. આથી એ સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધી ગયો છે. એમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે? તો રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર તથા કેટલાક વાસણો પણ બનાવવામાં આવે છે. તાંબુ ઉપયોગ ભારતમાં સૌપ્રથમ થયો હતો, તેમજ ઝારખંડમાં ઘાટશિલા ખાતે પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તાંબા નિગમ હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં પણ ભારતમાં તાંબાનું ઉત્પાદન ઓછું થાય છે, કેમ કે વપરાશ વધારે થાય છે. આના કારણે આથી વિદેશમાંથી આપણે શું કરવું પડે છે? એને આયાત કરવી પડે છે. હવે જોઈએ આપણે રાસાયણ ઉદ્યોગ. રાસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. રાસાયણ ઉદ્યોગમાં પણ ભારતનું સ્થાન મહત્ત્વનું છે. રાસાયણના બે પ્રકારો છે, એક તો કાર્બનિક રસાયણ અને બીજું અકાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ તથા દવાઓ બનાવવામાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. અકાર્બનિક રાસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાના ઉપયોગમાં પણ વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. તો મિત્રો અંડરલાઇન કરો, રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે પણ રસાયણ ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્રો છે. તો રસાયણ ઉદ્યોગ વિશે ખ્યાલ આવ્યો કે રસાયણ ઉદ્યોગમાં ઉત્પાદનમાં પણ ભારતનું સ્થાન ઘણું આગળ જ છે. એના બે પ્રકાર પડી શકાય, એક કાર્બનિક રસાયણ અને બીજું અકાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણ ઉદ્યોગ સંદર્ભે પેટ્રો રાસાયણિક મુખ્ય છે. કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણની એ બધાનો ઉપયોગ દવાઓમાં થાય છે.
જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જ જોવા મળે છે. અકાર્બનિક રાસાયણિક ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરે પણ થાય છે. જંતુનાશક દવાના ઉત્પાદનમાં વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રાસાયણિક ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશભરમાં સર્વોપરી છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. તો મિત્રો, રસાયણ ઉદ્યોગ, તાંબુ ગાળણ, એલ્યુમિનિયમ ગાળણ તેમજ આપણે શણ કાપડનો ઉદ્યોગો વિશે જોઈ ગયા. તો મોસ્ટ ઓફ બોર્ડ એક્ઝામમાં ખાસ કરીને તમને આ બધા ક્વેશ્ચનો કેવી રીતે પૂછાય છે, તો 3 માર્કમાં પૂછાય છે. અહીંયાથી એક કારણ વચ્ચેથી પૂછાય છે કે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગનો વિકાસ થયો છે, વિધાન સ્પષ્ટ કરો, આવું ક્વેશ્ચન પૂછાય. રેશમી કાપડમાંથી તમને ટૂંક નોંધ આપો રેશમી કાપડ વિશે. તેમજ એલ્યુમિનિયમ ગાળણ, લોખંડ પછી બીજો મહત્વનો ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળણનો છે. વિધાન સ્પષ્ટ કરો, આવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એ રીતે આપણે ઊની કાપડ, કૃત્રિમ કાપડ, ખાણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને ખનિજ પર આધારિત ઉદ્યોગ અને લોખંડ અને પોલાદ ઉદ્યોગ, આ આપણા મુદ્દા રહી ગયા છે. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈ લઈશું કે ઊની કાપડ વિશે, કૃત્રિમ કાપડ વિશે અને નકશો, લોખંડ અને પોલાદનો વિશે નકશો આપણે જોઈ લઈએ. પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં ખાણ ઉદ્યોગ વિશે અને ઊની કાપડ વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ લોખંડ અને પોલાદ સંકુલ, એટલે કે લોખંડ અને પોલાદના જે પણ ઉદ્યોગો છે, કારખાનાઓ છે, તે ક્યાં ક્યાં આવેલા છે, તો તમિલનાડુમાં છે સેલમ નામનું મિલ. તેમજ બીજું કારખાનું છે કર્ણાટકમાં ભદ્રાવતી અને વિજયનગર. તેમજ ભિલાઈ, આ મુખ્ય મહત્વનું છે, છત્તીસગઢમાં આવેલું છે ભિલાઈ. તેમજ આંધ્રપ્રદેશમાંથી આવેલું છે વિશાખાપટ્ટનમ. પશ્ચિમ બંગાળમાં મસેદપુર, બનરપુર, બિહારમાં બોકારો, દુર્ગાપુર અને ઝારખંડમાં જમશેદપુર આવેલું છે. આ ઝારખંડનું જમશેદપુર પણ ખૂબ જ મહત્વનું કારખાનું છે લોખંડ અને પોલાદનું. બોર્ડ એક્ઝામમાં તમને આમાંથી કોઈ પણ એક, જો કાપડ પૂછાય તો લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ન પૂછાય અને લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે પૂછાય તો કાપડ ન પૂછાય. બેમાંથી એક તો આવશે જ. તો ત્યારે તમારે આ બધા જ જોઈ લેવાના કે ભાઈ ગુજરાતમાં કયો છે, તો હજીરા એ ગુજરાતમાં છે કારખાનું. હજીરા ખાસ જમશેદપુર, હજીરા, પછી ભિલાઈ, આ બધા મોસ્ટ આઈએમપી છે. પરંતુ ભદ્રાવતી, વિજયનગર કોઈ પણ પૂછાઈ શકે. તો બધા જ તમારે ટેક્સ્ટબુકમાં ધ્યાનપૂર્વક જોઈ લેવા. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ જોઈશું આગળ.